અમે જઈએ બપોરી કેટલા 12 સાડા 12 થયા 1 થયો 1 હા બરાબર 1 વાગ્યો ને અમે જઈએ આગળ જા પૂગા ભેગી ભૂખ લાગવાની છે ને કામ થાય હા કરતા આવીએ ને અમે બે રેડી થઈ ગયા જો નીકળીએ તો આજનો લુક રાજનો હે આ હે આ શર્ટ માં તો તમે ઈ વાર ઉપર અલગ જ હા તો મિત્રો હું પણ રેડી થઈ ગઈ હા ને અમે હવે નીકળીએ કઈ યસ તો મિત્રો એવો તડકો નીકળ્યો વરસાદ આવ્યો નહીં ની કંઈ પણ એવો વરસાદ આવે એવી શક્યતા નથી થોડાક દે પૂરતી હા થોડાક દે પૂરતી ને પછી તો આવે તો ખબર નહીં ની અમે જઈએ સિટીમાં થોડા કામ હે દી સંધ્યાની જે ખરીદીનું પૂરું થયું ને મિત્રો કાલુનું કામ હે કન્ફ્યુઝનમાં હે એની કામ કરવું એટલે કામ કયું લેવું ઈ હું ફૂલ વિચારે હજે હા ફૂલ એટલે ફૂલ એનર્જી બગાડે પણ ઈ નહીં મિત્રો આ કઈ થોડું ઓલું હે કઈ આ થોડા કપડા કહે તો એનર્જી તો બગાડવી જ પડી હે ને યસ તો બસ એવું મનોમંથન કરીએ ને જે થોડું જોઈએ હા અજય પણ અમે જોયું જ કે અમને કયું ગમે હા તો એવું જોઈને પછી નક્કી કર્યું કે હા તો અમે જઈએ તો મિત્રો વાગ્યા હે 6 ને એવો થોડો તડકો ઓછો થયો પણ તોય તપે તા ખરી ને થોડું તપે તા ખરી મિત્રો રાજ ખાય ખારેક હા બપોરે બહુ તો બફારો હતો બહુ જો હા મિત્રો અમે તો આજ વરસાદ તો ગો ને અમે તો બરાબર બપોરે 1 વાગે જ ઘેરથી નીકળ્યા હતા એટલે હાવ પૂરું થઈ ગયું હતું ને તે હુએ ગયા હતા થોડીક વાર હવે ને તો 4 વાગે અમે જમ્યું પછી હુએ ગયા હતા ને 6 વાગ્યા ને રાત તો ખારેક ખાય હેવ ને મામા હે ન્યૂઝ જોવે ફૂઈ ને જયશ્રી મોટી બે તો આજે પણ વોક કરવા ગા લાગે ને હા હે 7:23 ને જો ફૂઈ ને જયશ્રી મોટી બે હાલે ને આવતા રહ્યા હે વાહ વાહ હા 5 કિલોમીટર હાલ્યું ને 8 કિલો ઘટ્યું મારું વાહ વાહ કોંગ્રેચ્યુલેશન જયશ્રી મોટી ને ઘટાડવું કે એને ઘટાડો ને એને કોલેજ ઘટાડે પાછું ઘટાડવામાં ઘટતું નથી તારે ને ખાધા રાખો રસ્તામાં હાલવાથી ઘટી આંડા પર પાટ ઓલા ઊભો હાલો ઊભો કાંટા ઉપર ઊભો હા તો મિત્રો અમે હે ને કાંટો લઈને વજન કરીએ જૈનેશ્વર દીધી જૈનેશ્વર એટલી ઓલું હા નિયમિત કાતા હા જૈનેશ્વર દર્શન કર્યા હા પછી જૈનેશ્વર બેઠ્યું વાહ વાહ શંકર ભગવાન પરકાના કરી હા ને આમાં તો તાત્કાલિક કેસ જ ન જોડે હે સેન્સિટિવ રાખેલું છે હા તો જો કોઈ વજન કાંટો લઈને જાય જયશ્રી મોટી બે આગળ વજન કરીએ લાઈટ કરો હા આ સાઈડ હા જોઈએ હાલો 60 પણ 61 62 એ મારું છે ઓલે હવારી જયશ્રી લો છો હા વાહ તો એની કોલેસ્ટ્રોલ ઘટે ને વજન ઘટે તો પછી ખવરાય હું તાર થાય નતો અરે વજન ઘટી તો એ હવારી પહાડ તો 2 કિલો થઈ ઘટણ થી આ જો સગડો નવડો 79 તારો બરોબર 79 છે આ જોઈ 67 તો 2 ઈ કિલો ન હોય સરસે ન્યા જી હે વેચી કોઈનો વજન ને જયશ્રી મોટીનો વજન ઘટ્યોય નથી ને વૈધોય નથી એવું થયું કઈક પણ પાછી ઉપર મને ભરવું ને તાવ તો ના માં 79 નાઈ વટે ગોતાઈ 79 જણ લેખી આય ના ના થોડું ઓછું લે એટલે ભાઈ તો બસ વજન કરી લીધો આમ બધા અહીં તો એવું હું કરલા ભેગા તો મારો ઘટે જ ન કહેવાય આપણો બેયનો બરાબર છે બરોબર ઈ તો કે મારો ને જયશ્રી મોટીનો હાવ સેમ હે સેમ આપણે દેખાય તો મિત્રો વાગ્યા છે 7:30 ની રાંધવાનું શરૂ થયું છે તો હમણાં અમે જે ખાઈએ કાયમ હાજી અમે જે બકાલાવાળી ખીચડી ખાઈએ ઈ જેવો સંધ્યા બનાવે બસ એ હે ને હા બધું શાકભાજી તો રેડી થઈ ગયું હા એ બધાની
તો જો મિત્રો આ હે ઈ બકાલા વાળી ખીચડી છે. તો મિત્રો જો આ ટમેટા ને બધી એમાં શાકભાજી છે એ સંધી મોરે રાખ્યું ની એવું આગળ ની હેવ આગળ ખીચડી બનાવી. હા હા. તો હમણાં ખાઈએ મમ્મી આજ ખાઈએ સાંજી બહુ સારી. જેનાથી વજન ન વધે. ને મિત્રો આ સ્પેશિયલ ખીચડી છે ને એની આપણી ખરેખર કહેવાય કઈ સ્વામિનારાયણની ખીચડી હા. જે મેળામાં આપણે ખાતા હોય તમને બધાની ખબર જ છે કે હવે મેળામાં વેચાતી હોય જે સ્વામિનારાયણની ખીચડી એ અમે ઘેર બનાવીએ કારણ કે એ બહુ ભાવે તમે ટ્રાય કરજો. બહુ જ મસ્ત બની. હા તો બસ એવું આપણી કંઈ મેળા આડે કંઈ જાજો ટાઈમ ન થાય 1-1.5 મહિનામાં તો પછી મેળો પણ આવી છે એટલે આપણે બધા પાછી મજા કરીએ ના એને પેલા રાતનો બર્થડે આવી. હા તો મિત્રો હવે 1-1.5 મહિના પછી છે ખાતમ આઠમ આવ્યા છે તો એટલી બહુ મજા આવી છે ને બધા મેળામાં જાય ને તો સંધ્યા અટાણે બનાવે ખીચડી ને આપણે જોઈએ. જો મિત્રો મમ્મી પપ્પા આ બેઠા વાહ તો જો મમ્મી ને પપ્પા બેઠા તો જો અમારે ચટણી બનાવી લહણ વાળી કોલેસ્ટ્રોલ તમારું તોડે આ ખાવ ખાવ કરું હે હા હા તો બસ જો લહણ ફોલાય. વાહ તો મમ્મી વિડીયો જોવે અમારો. જો મિત્રો વાતાવરણ હે મસ્તીનું એક નંબર પવન એવો નીકળ્યો જો અહીંયા આપણે જોઈએ બધા બહાર કામ કરે ગાડી પપ્પા ગાતા કામથી બહાર તો આજ પડી ને બસ જો અટાણે તો હાવ શાંતિ છે ને બસ ટૂંકમાં ઠંડુ વાતાવરણ છે એકદમ ની મમ્મી ને પપ્પા આ બેઠા આવા આ મારો પંખો હે તો સંધ્યા કરી દીધું ચાલુથી બનાવવાનું. બસ જો બધું બહાર લઈને જામ હે. વાહ તો મિત્રો બનાવવાનું આને જ બનાવતી સંધ્યા આ પછી મજા ન આવે આ મિત્રો એટલું ઠંડુ વાતાવરણ હોય ને પવન અહીંયાથી એવો આવે જોરદાર એટલે જો સંધ્યા બહાર આવતી નહીં. આ બનાવવાની મજા આવે. હા તો 2-3 દિવસથી એની તો સંધ્યા મિત્રો કન્ફ્યુઝ જ છે એની થોડી ખરીદી કરવી બાબતની. ઈ તો આપણી બધા જોઈ લીધો એ વિડિયો કે મારે લેવું પણ કી કામ લેવું ઈ નથી બહુ સમજાતું મને. હા ટૂંકમાં એ જે કન્ફ્યુઝ છે હા તો એ ટૂંક સમયમાં ખબર પડે જાય એવું કાં. હા હા ને જો આ તાર તમને ખબર જ નહીં ફ્લેમ બહાર નો આવે એના માટે તો ધીરે ધીરે સંધ્યાએ ચાલુ કરી દીધું બધી બનાવવાનું. હા ઓકે સારી થઈ જાય. હા તો મિત્રો જમવાનું થયું છે રેડી હા તો સંધ્યાએ પ્લેટફોર્મ કરે. પ્લેટફોર્મ તો બહુ કંઈ ખરાબ નથી. હા કારણ કે એ બહાર બધી હા પણ તોય સાફ કરી નાખીએ છે. હા તો જો મિત્રો આ છે ચટણી લહણની આ ખીચડી આ છાશ આ દહીં તો જમવાનું બધું રેડી છે ને વાગણી થોડીક વારમાં જમેલી હું હા